અન્યાશ્રય ન કરવો એટલે કેટલા વૈષ્ણવ છે અહીંયા આગળ જેમને પુષ્ટિ માર્ગ ખબર હશે ને એમને ખબર હશે અન્યાશ્રય એટલે શું? બીજા ભગવાનની પૂજા ન કરાય, બીજા ભગવાનનું નામ પણ ન લેવાય. ઘણા વૈષ્ણવ તો એટલા જ ચુસ્ત હોય ને કે કપડાં સીવડાવવા છે એવું બોલે, એવું બોલે નહીં, કપડાં ઘડાવવા છે એમ બોલે. કારણ સીવડાવવામાં સીવ આવે ને એટલે. પણ એનાથી અન્યાશ્રય નથી થતો. આપણે માને, આપણી માતાજી હોય, આપણી મમ્મીને આપણે એટલું જ માન આપીએ તો માસીને માન નથી આપતા, માસીને નથી બોલાવતા. પિતાને આપણે બોલાવીએ છીએ, પિતાને આપણે માન આપીએ છીએ, તો શું કાકાને મામાને માન નથી આપતા? અન્યાશ્રય એટલે જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે માત્ર ને માત્ર એકનો જ આશ્રય, પણ તમે દર્શન પૂજા નામ તો બધાનું લેવાય.